શું નામ છે, શું પરિચય છે આપનો? કીર્તન રાજપૂત નામ છે. સામાજિક કાર્યકર તરીકે મેમદાદમાં સેવા આપું છું. આજે આપણે મેમદાદ નગરપાલિકા ખાતે જે ફરિયાદ કરવા આવ્યા છો એ વિશે શું કહેવા માગો છો? ગત 2024ની અંદર રોટરી ક્લબ ઓફ મેમદાદ દ્વારા એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સોનાલા સ્કૂલમાં કર્યું હતું, જેની અંદર એ લોકોએ જણાવ્યું હતું કે ભાઈ જે તે વખતે નગરપાલિકાનું સંચાલન વહીવટદાર દ્વારા કરવામાં આવતું હતું અને એ લોકોએ કીધું હતું કે ભાઈ અમે સ્કૂલનું ગ્રાઉન્ડ ભાડે રાખી અને જે તે 3.5 લાખ રૂપિયા જેવું કંઈ નક્કી કર્યું હતું ભાડું, અથવા તો સ્કૂલના સાધનો લાવી આપવાના હતા, પણ આ લોકોએ કોઈ પણ હજુ સુધી પૈસા આપેલા નથી. એ બાબતની મેં ફરિયાદ કરેલ છે નગરપાલિકા. કોને ફરિયાદ આપી તમે? ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને ફરિયાદ આપી છે. તો તમે આ ફરિયાદ આપવાનું કારણ શું, કે તમે પહેલાં રજૂઆત કરી હતી? મેં વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાંય આ લોકોએ હજુ સુધી કંઈ સાંભળ્યું નથી અને નગરપાલિકાને પણ કહ્યું હતું, સોનાલા સ્કૂલમાં પણ કીધું, ટ્રસ્ટીઓને કીધું અને આ બાબતે રાજકીય મેમદાદના માથાઓને ખબર છે કે ભાઈ આ રીતના ચાલે છે, રોટરી ક્લબે છેતરપિંડી કરી છે સોનાલા સાથે. એ બાબતે વારંવાર કહેવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા આજે મારે ફરિયાદ આપવાનો વારો આવ્યો છે. સોનાલા હાઈસ્કૂલ ખાતે નવરાત્રી દરમિયાન આ રોટરી ક્લબ દ્વારા જે સોનાવાલાના પ્રિમાઇસીસની અંદર ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને જ તમારી ફરિયાદ છે ને? હા, એ ત્યાંને લઈને જ ફરિયાદ છે અને મૂળ વસ્તુ એવી છે કે સોનાલા એક ટ્રસ્ટ છે અને જેનું સંચાલન મેમદાદ નગરપાલિકા કરે છે, પણ ટ્રસ્ટીઓ દ્વારા પણ જે તે વખતે વિરોધ કરવામાં લખાયો હતો અને લેખિત ફરિયાદ પણ આપી હતી, પણ હજુ સુધી આ લોકોએ મનમાની કરી અને જે તે વખતે ભાજપના કહેવાથી આ લોકોએ ટ્રસ્ટીઓના અવગણના કરી અને આ લોકોએ ગ્રાઉન્ડ ભાડે આપ્યું હતું અને ભાડે આપવા સાથે આ લોકોએ એવું પણ નક્કી કર્યું હતું કે ભાઈ 3.5 લાખ રૂપિયાના સાધનો લાવ્યા, પણ હજુ સુધી લાવ્યા આપ્યા નથી. એ બાબતે મેં પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરશ્રીને ફરિયાદ આપી છે. આપણે 3.5 લાખ રૂપિયાની વાત કરી, બરાબર? તો લોકમુખે ચર્ચા મુજબ એવું કહેવાય છે કે તે લોકોએ કોઈ રકમ ચેકથી અથવા તો કોઈ અન્ય રીતના ચૂકવેલ છે. ગઈકાલે હું ગયો હતો સોનાવાલા હાઈસ્કૂલમાં, પ્રિન્સિપલ સાહેબને મળ્યો હતો, તો એમને જણાવ્યું હતું કે ભાઈ 2 લાખનો એ લોકોએ ચેક આપ્યો છે, પણ બેલેન્સ નહીં હોવાને કારણે અમે હજુ સુધી ભર્યો નથી. એ લોકોએ આવી વાત કરતાં મેં એમને કીધું કે ભાઈ તમે 2 લાખનો ચેક કઈ રીતે લીધો, તમારે 3.5 લાખ રૂપિયા. તો કે સાહેબ હું નવો આવેલો છું, 2-3 દિવસ જ ત્યાં છે મારે, એટલે હું એ બાબતે તપાસ કરી અને ટ્રસ્ટીઓને જે તે કાર્યકર્તાઓને જાણ કરીશ. આગામી સમયમાં શું પગલાં લેશો તમે? જો આ સોનાલા હાઈસ્કૂલની અંદર હું ભણેલો છું અને આ બાબતે જો પૈસા ચૂકવણી કરવામાં નહીં આવે તો હું ઉપવાસ ઉપર બેસવાનો છું. કેટલા દિવસની મોહલત આપી છે તમે? 2 દિવસની મોહલત આપી છે. આ નગરપાલિકા દ્વારા જે ઓસી તમને આપવામાં આવી છે સહી સિક્કા કરીને, બરાબર છે, પ્રમાણિત નકલ, એટલે તમારી અરજી એ લોકોએ લીધેલ છે. તો આ ફરિયાદના આધારે જો કોઈ નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે તમે ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છો. હા, હું આ જો 2 દિવસની અંદર નગરપાલિકા તરફથી જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે મારે આમંત્રણ ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી મેમદાદ નગરપાલિકાની અને સોનાલા હાઈસ્કૂલ ટ્રસ્ટીઓ તથા જે તે લાગતા અધિકારીઓની રહેશે.